ધોરણ 9 ચેપ્ટર નંબર 14 છે નૈસર્ગિક સ્ત્રોતો। એમાં આપણે આગળ વધીએ। હવે આપણે સમજવાનું છે જૈવ રાસાયણિક પ્રક્રિયા, એટલે કે કેટલાક ચક્રો છે એ આપણે સમજવાના છે। જૈવ રાસાયણિક ચક્રો, તો આની અંદર આપણે 4 પ્રકારના ચક્રો છે જેની વાત કરવાની છે। 4 અલગ અલગ પ્રકારના ચક્રો છે જેને આપણે સમજવાનું છે। એમાં પહેલું છે જલચક્ર, બીજી વસ્તુ છે અહીંયા નાઇટ્રોજન ચક્ર, પછી આવશે કાર્બન ચક્ર અને પછી છેલ્લું છે ઓક્સિજન ચક્ર। તો આ 4 ચક્રો વિશેની આપણે આજે ચર્ચા કરવાની છે। જૈવ રાસાયણિક ચક્રો એટલે કે આ જે ચક્રો આપ્યા છે એનું ચક્ર એટલે કે ગોળ ગોળ ફરવું, કે એકની એક ક્રિયા રિપીટ થતી હોય એને આપણે શું કહીએ છીએ? ચક્ર। તમે જુઓ છો ચક્ર એટલે ગોળ ગોળ ફરતું હોય, એટલે એકના એક જગ્યા પરથી જ્યાંથી શરૂઆત થઈ ત્યાં એ ફરી આવવાનું છે। એટલે કહેવાનો મતલબ કે જલચક્ર એટલે કે પાણી કઈ રીતે બને છે, જમીન ઉપર આવ્યા પછી પાણી પાછું ફરી કઈ રીતે બને છે એ વસ્તુ। નાઇટ્રોજન ચક્ર તો એની અંદર નાઇટ્રોજન વાયુ જ્યારે યુઝ થઈ જાય એટલે કે વપરાઈ જાય તો એ પછી ફરી પાછું કઈ રીતે બને છે એ વસ્તુ સમજવાની છે। એ જ રીતે કાર્બન અને ઓક્સિજન, તો આ 3 વસ્તુઓ 3 વાયુઓ છે અને એક જલચક્ર। આ વસ્તુ વારંવાર કઈ રીતે બની અને પૃથ્વી પર આવતી હોય છે અને કઈ રીતે એ ફરી પાછું એનું નિર્માણ થતું હોય છે, તો એ વસ્તુ આપણે આજે સમજવાની છે। તો પહેલું આપણે જોઈએ જલચક્ર, કે જલચક્ર એટલે કે વાદળો કઈ રીતે બંધાય છે, વરસાદ કઈ રીતે થાય છે એ વસ્તુ આપણે જોઈએ। હવે તો જોઈએ આપણે જલચક્ર એટલે કે પાણીનું નિર્માણ કઈ રીતે થાય છે। તમે જાણો છો દરેક સજીવને પાણીની જરૂરિયાત હોય છે, કોઈ સજીવ હોય એ પાણી વગર રહી શકે એ અશક્ય વસ્તુ છે। તો પાણીનું નિર્માણ કઈ રીતે થતું હોય છે એ વસ્તુ આપણે અહીંયા જલચક્રની અંદર સમજવાની છે। ચક્ર એટલે કે વારંવાર એ રિપીટ થતું હોય એ વસ્તુને શું કહીએ છીએ આપણે? ચક્ર। તો જલચક્ર એટલે કે પાણી કઈ રીતે વારંવાર બનતું હોય છે અને કઈ રીતે એનો ઉપયોગ થતો હોય છે એ વસ્તુ અહીંયા સમજવાની છે। તો જલચક્રની અંદર તમે જાણો છો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે, એના પર્ણમાં જે રહેલું પાણી છે એ બાષ્પોત્સર્જન એટલે જ્યારે સૂર્યની ગરમી પડતી હોય ત્યારે એ પાણી એટલે પર્ણ ઉપર રહેલું પાણી જે શું થશે? બાષ્પીભવન પામશે, એટલે કે એને આપણે કઈ ક્રિયા કહે છે? બાષ્પોત્સર્જન। હવે એ જ રીતે જમીન ઉપર ભેજવાળી જમીન હોય તો ત્યાં આગળ પણ જમીનની અંદર પાણી તો હોવાનું જ, એટલે ભૂગર્ભ જળ છે એ પણ જમીન જે ભેજવાળી હશે ત્યાંથી પણ સૂર્યની જે ગરમી છે એના કારણે એનું પણ શું થવાનું? બાષ્પોત્સર્જન, એટલે એ પણ બાષ્પીભવન પામવાની। એ સાથે બીજી વસ્તુ છે કે સમુદ્ર અથવા તો જળાશય નદી કે જે ઉપર હમણાં જે જળની વાત કરીએ ભૂગર્ભ જળ હતું, હવે નદી ઝરણા કે કોઈ તળાવ એના ઉપર જે રહેલું પાણી છે એમાં ઉપરની સપાટી જે છે એ ગરમ થવાની, અને ગરમ થશે એટલે એ સાથે એનું પણ એ પાણીનું પણ શું થવાનું? બાષ્પીભવન થશે, એટલે કે વરાળ સ્વરૂપે એ ક્યાં જવાનું? ઉપરની બાજુ। તો પહેલાં તો જે સમુદ્ર તળાવ નદી ભૂગર્ભ જળ હતું એ સૂર્યની ગરમીના કારણે શું થશે? એનું બાષ્પીભવન થવાનું, એટલે કે આ સૂર્યનો પ્રકાશ છે એ અહીંયા પડશે એટલે જે સમુદ્ર તળાવ નદી ભૂગર્ભ જળ એ સાથે આપણે લઈએ કેટલીક વનસ્પતિ, તો આ જે વનસ્પતિ છે એના ઉપર જ્યારે પડે એટલે એના પર્ણો છે એમાં પણ બાષ્પોત્સર્જનની ક્રિયા થવાની, જમીન પર પણ થવાની, અને એ વખત બીજી વસ્તુ છે કે સમુદ્ર તળાવ નદી અથવા ભૂગર્ભ જળ છે એ પણ બાષ્પીભવનની ક્રિયા કરશે। બાષ્પીભવનની ક્રિયા થઈ અને એ જે બાષ્પ છે એ શું બનાવશે? વાદળા બનાવશે, એટલે કે વાદળાની અંદર જે વાદળા ગોઠવાયેલા હોય છે એમાં પણ પાણીના નાના નાના બુંદો સ્વરૂપે એ વાદળા બનશે, એટલે કે જે બાષ્પોત્સર્જનની જે ક્રિયા થઈ એ પાણી બાષ્પીભવન થઈ અને ક્યાં ગયું? ઉપરની સાઈડ, અને ઉપરની સાઈડ જશે એટલે વાદળા બંધાશે। પછી અમુક સ્થિતિ એટલે કે પરિસ્થિતિને ધ્યાનમાં, એટલે કે જેમ કે ઉનાળાની અંદર વરસાદ આવશે નહીં આવે, એટલે કે જ્યારે એ સિંચાણ છે ત્યારે આ વાદળા જે બંધાયેલા છે પાણીના બુંદ સ્વરૂપે એ શું કરશે? જેમ કે ત્યાં હાલની સ્થિતિ જોઈએ તો ચોમાસાની અંદર વરસાદ પડે છે તો આ જે પાણી ઉપરથી બાષ્પીભવન પામીને ઉપર ગયું હતું એ શું વાદળા બંધાશે। વાદળા બંધાયા પછી અમુક સ્થિતિ થશે જ્યારે એ શું થશે? વરસાદ સ્વરૂપે પાછું
જમીન ઉપર આવશે એટલે એના એ સ્થિતિમાં પાછું અહીંયા આવી ગયું, સમુદ્ર, તળાવ, નદી, ભૂગર્ભ જળ ભરાઈ જશે. એ પછી વનસ્પતિ પણ એ પાણીને ગ્રહણ કરશે. ક્યાંથી? જમીનની અંદરથી. તો આ રીતે પાછી ફરી ક્રિયા થશે કે જ્યારે સૂર્યનો તાપ પડશે એટલે તાપમાન વધવાના કારણે એનું થશે બાષ્પીભવન થવાનું. બાષ્પીભવન થઈ પાછા ફરી વાદળ બંધાશે અને અમુક સ્થિતિને ધ્યાનમાં રાખીને પાછા એ વાદળા વરસાદ સ્વરૂપે પાછા એ પાણી નીચે રહેશે. તો આ થયું આખું જલચક્ર. પહેલાં બાષ્પીભવન થયું હતું, બાષ્પીભવન થઈ વાદળા બંધાયા, વાદળા બંધાઈ વરસાદ સ્વરૂપે પાછા એ ક્યાં આવ્યા? નીચે આવ્યા. ક્લિયર? તો આ પ્રક્રિયા છે એ આખી ગોળ ને ગોળ ફરતી જ રહે છે. તો વાદળા બંધાય, વરસાદ આવવો, પહેલાં તો બાષ્પીભવનની ક્રિયા થવી, એ પછી વાદળા બંધાવા અને ત્યારબાદ સ્થિતિને ધ્યાનમાં રાખી અને વરસાદ સ્વરૂપે એ પાણી ક્યાં આવશે? જમીન ઉપર. તો આ થયું તમારું જલચક્ર. તો જલચક્રની અંદર વાદળા કઈ રીતે બંધાય છે, વરસાદ કઈ રીતે થાય છે, એ વસ્તુ સમજવાની હતી જે આપણે સમજી. હવે આપણે જોઈએ નાઇટ્રોજન ચક્ર, કે નાઇટ્રોજન કઈ રીતે બનતો હોય છે અને એનો ઉપયોગ આપણે કઈ રીતે કરતા હોય છે. તો એ કઈ રીતે થાય એ આપણે જોઈએ હવે નાઇટ્રોજન ચક્રની અંદર. નેક્સ્ટ આપણે જોઈએ નાઇટ્રોજન ચક્ર. તો નાઇટ્રોજન ચક્ર જે અહીંયા મેં દોરેલું છે, આ જે બુકની અંદર તમારું આપેલું જ છે, આ જે ડ્રો કર્યું છે આખો ચાર્ટ તમારી બુકની અંદર આપેલો છે. હવે નાઇટ્રોજન ચક્ર સમજીએ એ પહેલાં નાઇટ્રોજનનું હવામાં એટલે કે વાતાવરણની અંદર એનું પ્રમાણ કેટલું છે તો તમે જાણો છો. નાઇટ્રોજન તમે નાના સ્ટાન્ડર્ડથી જ ભણતા આવ્યા છો. તો નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78%. એટલે ટોટલ જે વાયુનું મિશ્રણ છે એમાં 78% ભાગ ધરાવતો હોય તો એવો વાયુ છે નાઇટ્રોજન. જે સજીવો માટે ઉપયોગી છે એ વાયુ પણ આપણા માટે ઉપયોગી છે. આપણે પહેલાં વાત કરી હતી કે આપણે એવું જાણીને બેઠા છીએ કે ઓક્સિજન જ આપણા માટે જરૂરી છે, પણ એવું નથી. ઘણા એવા વાયુઓ છે કે જે આપણા માટે જરૂરી છે. તો તેમાંનો આ એક છે નાઇટ્રોજન વાયુ. તો હવે આપણે સમજીએ કે નાઇટ્રોજન ચક્ર, નાઇટ્રોજન કઈ રીતે બનતો હોય છે અને કઈ રીતે પાછું ફરી એ ચક્ર એનો ઉપયોગ થતો હોય, એટલે ઉપયોગ થયા પછી એ ફરી એનું નિર્માણ કઈ રીતે બંધ થતું હોય છે એ આપણે અહીંયા સમજવાનું છે. હમણાં મેં કહી એ જ વસ્તુ, આ ચાર્ટ જે છે એ તમને બુકની અંદર આપેલો છે, સારી રીતે સમજાયેલો પણ છે. થોડુંક સરળ રહે એ માટે મેં નવો એક ચાર્ટ અહીંયા ડ્રો કર્યો છે તમારી સમજવું કે આ તમને સહેલાઈથી સમજાઈ જાય એ માટે. તો પહેલાં તો આપણે જોઈએ કે પ્રોટીન જે નાઇટ્રોજન છે એમાં કે ઘટક અણુઓ જે છે ને નાઇટ્રોજન એ ઘટક તરીકે પણ કાર્ય કરતા હોય છે. તો એવા ઘટકો છે કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ સ્વરૂપે હોય છે, તેમજ કેટલાક વિટામિન્સ હોય છે, વિટામિન હોય છે એ બી, એ બધા વિટામિન્સમાં પણ આ ઘટક સ્વરૂપે જોવા મળતું હોય છે. તો હવે પહેલાં તો નાઇટ્રોજનનું નિર્માણ કઈ રીતે થાય છે, પછી જો નાઇટ્રોજન હશે તો આપણે એનો ઉપયોગ કરવાના. તો પહેલાં તો આપણે જોયું કે નાઇટ્રોજન બને છે કઈ રીતે. તો હમણાં આપણે જલચક્રની અંદર જોયું હતું કે વાદળો બંધાય છે, બાષ્પીભવન થયા પછી વાદળો બંધાય છે અને વાદળો જ્યારે બંધાય ત્યારે સ્થિતિને અનુકૂળતાએ વરસાદ પડે છે. તો વરસાદ જ્યારે પડે ત્યારે તમે જાણો જ છો કે વીજળી થતી હોય છે. તો જ્યારે વીજળી થાય, વાદળો બંધાય, વરસાદ પડે અને વીજળી જ્યારે વીજળી થાય એ ટાઈમે જે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ હવામાં રહેલા જે વાતાવરણમાં છે જે ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરશે. એટલે કે જે નાઇટ્રોજન છે એ હવે કેવો બની જશે? નાઇટ્રોજન ઓક્સાઇડ. એટલે કે એ પાછો વરસાદનું જે પાણી છે એ દ્વારા ક્યાં આવશે? જમીનમાં. એટલે એ નાઇટ્રોજન પાછો જમીનમાં ભેળવાઈ જશે. ક્લિયર? હવે બીજા એક સ્વરૂપે પણ નાઇટ્રોજન જમીનમાં ભેળવાય છે, એ છે કે સિમ્બી નામની એક વનસ્પતિ છે જે શું કરે છે કે હવામાં રહેલો નાઇટ્રોજન છે એનો ઉપયોગ કરતી હોય છે. તો આ જે સિમ્બી નામની વનસ્પતિ છે એ પોતાની મૂળની અંદર રહેલી અંગિકા, મૂળ ગંડિકા દ્વારા રાઇઝોબિયમની મદદ લઈ અને એ શું કરે છે? વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એને જમીનની અંદર ભેળવી નાખતી હોય છે. તો આ બે રીતે બન્યો નાઇટ્રોજન વાયુ. નાઇટ્રોજન વાયુ કઈ રીતે જમીનની અંદર ભેળવાય છે? ક્લિયર થયું કે સિમ્બી નામની વનસ્પતિ એ પોતાની મૂળ ગંડિકાની મારફતે રાઇઝોબિયમનો ઉપયોગ કરીને હવામાં રહેલો નાઇટ્રોજન છે એને જમીનમાં ભેળવે છે. બીજી વસ્તુ કે વાદળો જ્યારે બંધાય, વરસાદ થાય એ સાથે વીજળી પણ થતી હોય છે. તો વીજળી જે દરમિયાન થતી હોય એ ટાઈમ હવામાં રહેલો જે નાઇટ્રોજન છે એ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરશે અને એ શું કરશે? વરસાદ મારફતે જમીન પર આવતો રહેશે અને જમીનમાં ઉતરશે. તો બે રીતે નાઇટ્રોજનનું નિર્માણ થયું. હવે આ જે જમીનમાં રહેલો નાઇટ્રોજન છે એનો ઉપયોગ વનસ્પતિ કરશે. વનસ્પતિના જે મૂળ છે એ શું કરશે? અંદર જે સંગ્રહિત થયેલો નાઇટ્રોજન છે એનો ઉપયોગ કરશે
હવે વનસ્પતિ એનો ઉપયોગ કોણ કરશે? પ્રાણીઓ, કારણ કે આપણે જરૂરિયાત છે વનસ્પતિની. આપણે સમજ્યા હતા આગળ કે તૃણાહારી પ્રાણીઓ હોય એ આ વનસ્પતિનો ઉપયોગ કરે છે અને એ તૃણાહારીને કોણ કરે છે? માંસાહારી, અને માંસાહારીનો ઉપયોગ કરે છે ઉચ્ચ માંસાહારી. આ રીતે સર્ક્યુલેશન થતી હોય છે. તો આ વનસ્પતિ પાછી કોણ ખાશે? પ્રાણીઓ. એમાં આપણે પોતે પણ આવી જઈએ. તો પ્રાણીઓ જ્યારે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે એટલે નાઇટ્રોજન ક્યાં ગયો? આપણા શરીરની અંદર. હવે એ પાછું કઈને ભેળવાશે? તો જ્યારે પ્રાણીઓનું મળ મૂત્ર જે છે, પ્રાણીઓને જ્યારે ખોરાક લીધો તેમના મળ મૂત્ર મારફતે અથવા તો એ પ્રાણી કાં તો એ વનસ્પતિ જેને નાઇટ્રોજન પોતામાં ગ્રહણ કર્યો છે, તો જ્યારે એ વનસ્પતિ અથવા તો પ્રાણી મૃત્યુ પામશે ત્યારે તેનું શું થવાનું? વિઘટન. અને વિઘટન થયા પછી ફરી પાછું ક્યાં ભેળવાઈ જશે? જમીનની અંદર. તો આ છે નાઇટ્રોજન ચક્ર. જે તમને સમજાયું છે એ જ વસ્તુ આ છે. ક્લિયર? નાઇટ્રોજન વાયુ ફરીવાર સમજાવું. નાઇટ્રોજન વાયુ બને છે કઈ રીતે? તો બે રીતે નાઇટ્રોજન વાયુ બને છે. એક તો વીજળી મારફતે હવામાં રહેલું નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને એ વરસાદ મારફતે જમીન પર આવશે એટલે જમીનમાં નાઇટ્રોજન ઉતર્યું. બીજી વસ્તુ કે વનસ્પતિ, સિમ્બી નામની જે વનસ્પતિ છે એ પોતાની મૂળ કંડિકા રાઇઝોબિયમની મદદથી હવામાં રહેલો સીધો જે નાઇટ્રોજન છે એનો ઉપયોગ કરશે અને એને ક્યાં ભેળવશે? જમીનની અંદર. એ દરમિયાન વનસ્પતિ છે એ જમીનમાં રહેલો જે નાઇટ્રોજન છે એ પોતે મૂળ દ્વારા એને ગ્રહણ કરે છે અને એ વનસ્પતિ પછી કોણ ખાય છે? તૃણાહારી, એટલે કે પ્રાણીઓ. આપણે પોતે પણ એમાં આવી જઈએ. તો એ જ્યારે પ્રાણીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે એટલે ક્યાં ગયો? એમના શરીરની અંદર. શરીરમાં અંદર ગયા પછી મળમૂત્ર દ્વારા અથવા તો એ વ્યક્તિ એટલે કે એ પ્રાણી અથવા તો એ વનસ્પતિ એ જ્યારે મૃત્યુ પામશે અથવા તો વનસ્પતિનો નાશ થશે એ દરમિયાન તેનું શું થશે? વિઘટન થઈ જશે. અને વિઘટન થયા પછી ફરી પાછું એ નાઇટ્રોજન ક્યાં ભેળવાઈ જશે? જમીનની અંદર. તો આખી પ્રક્રિયા થઈ નાઇટ્રોજન ચક્રની. ક્લિયર થઈ ગયું આખું નાઇટ્રોજન ચક્ર? બસ આ બુકની અંદર તમને એ જ વસ્તુ સમજાયેલી છે. નાઇટ્રોજનનું પ્રમાણ, નાઇટ્રોજનના અણુ સ્વરૂપે જે ઘટક તત્વો છે એ વસ્તુ, અને નાઇટ્રોજન કઈ રીતે નિર્માણ પામે છે અને એ સાથે નાઇટ્રોજનનો ઉપયોગ કોણ કરે છે એ વસ્તુ આપણે સમજ્યા. હવે આપણે જોઈએ કાર્બન ચક્ર. હવે આપણે જોઈશું કાર્બન ચક્ર. બે ચક્રની વાત કરી, એક જલ ચક્ર અને એક નાઇટ્રોજન ચક્ર. હવે આપણે કાર્બન ચક્ર પર આવીશું. કાર્બન ચક્ર એટલે કે કાર્બન બને છે કઈ રીતે અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે અને વારંવાર આ ચક્ર કઈ રીતે ફરતું હોય છે એ વસ્તુ આપણે જોવાની છે. આગળ નાઇટ્રોજન ચક્રમાં વાત કરી હતી. આ ચાર્ટ છે એ તમારી બુકની અંદર તમને સારી રીતે સમજાયેલો છે અને આ ચાર્ટ તમે આપેલો છે, પણ એ મેથડથી ઇઝી આપણે જોઈએ બીજા ચાર્ટ દ્વારા કે કાર્બન જે છે એ હવામાં કઈ રીતે આવતો હોય છે કે વાતાવરણમાં કાર્બન કઈ રીતે ભળતો હોય છે એ વિશે આપણે અહીંયા સમજવાનું છે. તો કાર્બન જે છે એ આપણે જ્યારે ઉચ્છ્વાસની અંદર, આપણે શ્વસનની અંદર કયો વાયુ ઉપયોગ કરીએ છીએ? ઓક્સિજનનો. પણ ઉચ્છ્વાસની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર મુક્ત કરતા હોઈએ છીએ એટલે કે એ બહાર આવ્યા પછી ક્યાં પડશે? હવાની અંદર. તો હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભળી ગયો. હવે એ રીતે કાર્બન એટલે કે કાર્બન મોનોક્સાઇડની પણ વાત થાય અહીંયા અને કાર્બન ડાયોક્સાઇડની જ વાત થઈ શકે છે. બીજી વસ્તુ કે વાહનના ધુમાડા. તમે ઘણી વાર જોયું હશે કે વાહન જ્યારે ચાલતો ત્યારે પાછળ એક કાળા કલરનો ધુમાડો નીકળતો હોય છે જે હોય છે કાર્બન મોનોક્સાઇડ. અને એ વસ્તુ એવી છે કે જે આપણા શ્વસનની અંદર બહુ જ હાનિકારક હોય છે વાયુ. એટલે શ્વસનમાં જો જાય તો શરીરમાં નુકસાન થતું હોય છે. તો શ્વસન દરમિયાન નુકસાન કરતો વાયુ હોય તો એ છે કાર્બન મોનોક્સાઇડ. બીજી વસ્તુ કે જે કારખાના હોય છે એ કારખાનાના જે ધુમાડા હોય છે એની અંદર પણ કાર્બન આ રીતે છૂટો પડતો હોય છે. એ કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે હોય છે. કાર્બન ડાયોક્સાઇડ પ્રાણીના ઉચ્છ્વાસ સ્વરૂપે છૂટો પડતો હોય છે, જ્યારે કાર્બન મોનોક્સાઇડ એ વાહનના ધુમાડા અને કારખાનાના ધુમાડા રીતે વાતાવરણમાં ભળતો હોય છે. હવે વાતાવરણમાં તો આવી ગયો કાર્બન જે હતો એ વાતાવરણમાં આવી ગયો, પણ એનો ઉપયોગ કોણ કરશે? અહીંયા હમણાં મેં વાત કરી કે પ્રાણીઓ ઉચ્છ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકે છે. ઉચ્છ્વાસનો મતલબ શું થશે? બહાર ફેંકવો એમ. તો વનસ્પતિ પણ એવું નથી કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ શ્વસનની અંદર યુઝ કરે. એ શ્વસનની અંદર ઓક્સિજન લે જ છે. તમે જાણો છો રાત્રિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોય, જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જ્યારે બનાવતી હોય ત્યારે શું કરે છે? એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી હોય છે. પણ રાત્રિ દરમિયાન જ્યારે પ્રકાશની હાજરી નથી હોતી તો એ દરમિયાન એ ઓક્સિજન શ્વસનમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એટલે કે જે પ્રાણીઓની વાત તો થઈ એની અંદર વનસ્પતિ પણ આવી જ ગઈ. એ પણ ઉચ્છ્વાસમાં બહાર ફેંકતી હોય છે, પણ ક્યારે? રાત્રિ દરમિયાન, જ્યારે સૂર્યની હાજરી હોય નહીં એ દરમિયાન. તો પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા જે હવામાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ છે અથવા તો કાર્બન મોનોક્સાઇડ જે છે
કાર્બન સ્વરૂપે બહાર આવ્યો। હવે એનો ઉપયોગ કોણ કરશે? તો તમે ભણતા આવ્યા છો 8મા 7મા 8મા ધોરણથી તમે ભણો છો કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એટલે કે ક્લોરોફ્લોરની હાજરીની અંદર ક્લોરોફિલની હાજરીમાં ક્લોરોફિલ એટલે કે એના ઉપરનો જે લીલાશ પડતો રંગ છે હરિતકણનો એ તો એની હાજરીમાં એ સૂર્યપ્રકાશની હાજરી રહે છે અને પોતાનો ખોરાક શું કરે છે? જાતે બનાવે છે। અને આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કે પ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે। અને એ દરમિયાન એને કયા વાયુની જરૂર પડશે? કાર્બન ડાયોક્સાઇડ। તો કાર્બન ડાયોક્સાઇડ જે પ્રાણીઓ, વનસ્પતિઓ, વાહનના ધુમાડા અને કારખાના ધુમાડા દ્વારા જે હવામાં આવ્યો એમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પૂરેપૂરો એ યુઝ કરી અને શું કરશે? પોતાનો ખોરાક જાતે બનાવશે, એટલે કે એનો ઉપયોગ એ કરે છે। એટલે વાતાવરણમાં જે રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ વનસ્પતિ કરે છે અને પોતાનો ખોરાક બનાવે છે। હવે એ ખોરાક કોણ લેવાનું? આપણે પોતે પ્રાણીઓ। તો એ ખોરાક જ્યારે આપણે લઈએ છીએ એટલે પાછું ફરી આપણા અંદર ભરાઈ ગયો। ક્લિયર? પણ જ્યારે પાછું બીજી વસ્તુ કે ઉચ્છ્વાસમાં તો કરીએ છીએ, એ સિવાય જો આ વનસ્પતિ અથવા તો પ્રાણીઓ જે છે એમનો જો નાશ થાય તો વિઘટનની પ્રક્રિયા વિઘટન થઈ કાર્બન જમીનમાં ભળે છે। કારણ કે એ ખોરાક આપણે લીધો એટલે આપણી અંદર પણ કાર્બન આવી ગયો, વનસ્પતિમાં તો છે જ। અને જ્યારે વનસ્પતિ અથવા તો જમીનની અંદર કઈ રીતે ભળી જાય? જ્યારે એ વનસ્પતિ અથવા તો એ પ્રાણીનું જ્યારે વિઘટન થાય એટલે કે એ મૃત્યુ પામે જ્યારે, અને વિઘટન થયા પછી જેમ આપણે નાઇટ્રોજન ચક્રની અંદર ભણ્યા હતા એ જ વસ્તુ અહીંયા જમીનમાં તે વિઘટન પ્રક્રિયા થયા પછી જમીનમાં ભળી જાય છે। ક્લિયર થયું? આ હતું આખું નાઇટ્રોજન ચક્ર। પહેલાં તો ઉચ્છ્વાસ દ્વારા વનસ્પતિ અથવા પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકે છે। એ જ રીતે કાર્બન મોનોક્સાઇડ ક્યાંથી આવશે? તો વાહનના જે ધુમાડા છે કાળા કલરના જે નીકળતા હોય છે એ વાહનના ધુમાડા અથવા તો કારખાનાના જે ધુમાડા છે એના દ્વારા એ કાર્બન છે એ વાતાવરણમાં ભળી જાય છે। અને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કોણ કરે છે? વનસ્પતિ। એટલે કે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનો પૂરેપૂરો ઉપયોગ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। અને એ ખોરાક કોણ લે છે? તૃણાહારી પ્રાણીઓ। તૃણાહારી પ્રાણીઓ એ ખોરાકનો ઉપયોગ કરે છે। એ પ્રાણીને કોણ ખાય છે? ઉચ્ચ માંસાહારી અને ત્યારબાદ ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ ખાલી। આ બધાની અંદર કાર્બનનું પ્રમાણ આવી ગયું। પણ જમીનની અંદર કઈ રીતે ભળશે? તો જમીનની અંદર જ્યારે આ પ્રાણીઓ અથવા તો વનસ્પતિનો નાશ થશે અથવા તો એ મૃત્યુ પામશે ત્યારે એનું વિઘટન થશે ને વિઘટન થયા પછી એ જમીનમાં ભળાઈ જશે। ક્લિયર થયું? તો આ હતું કાર્બન ચક્ર અને આના આ રીતે રિપીટ થતું હોય છે। કારણ કે આપણે લીધો, ઉચ્છ્વાસમાં બહાર કાઢ્યો, પાછો વનસ્પતિને ઉપયોગ કર્યો, એ ખોરાક આપણે લીધો, એ જ રીતે આ કાર્બનનું આખું ચક્ર ફરતું હોય છે। તો આ થયું કાર્બન ચક્ર। હવે આપણે સમજીએ ઓક્સિજન ચક્ર કે હવે ઓક્સિજન કઈ રીતે બનતું હોય છે અને એનો ઉપયોગ કોણ કરે છે। હવે જોઈએ ઓક્સિજન ચક્ર। ઓક્સિજન ચક્રની અંદર વાતાવરણીય ઓક્સિજન શ્વસન પ્રક્રિયા દરમિયાન CO2 અને H2O, ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ફરી પાછું ઓક્સિજનનું નિર્માણ થશે। કાર્બનિક અણુ એટલે કે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન બનેલો ખોરાક જેને આપણે શું કહીએ છીએ? ગ્લુકોઝ। ગ્લુકોઝની ફોર્મ્યુલા શું છે? સૂત્ર એનું 6H12O6। આ સૂત્ર ખાસ યાદ રાખજો। હવે આપણે સમજીએ, આ ચાર્ટ તમને બુકની અંદર આપેલો છે। તો પહેલાં તો ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે છે? બને છે ક્યાંથી? ઓક્સિજનનો વપરાશ કઈ રીતે થાય છે? આ વસ્તુ સમજવા માટે પહેલાં તો હમણાં આપણે કાર્બન ચક્રની અંદર જોયું કે વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરે છે, સાથે ઓક્સિજનનો પણ ઉપયોગ કરે છે। રાત્રિ દરમિયાન જ્યારે પ્રકાશ ન હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું નથી। તો એ દરમિયાન શું કરશે? એ ઓક્સિજન શ્વસનની અંદર લે છે અને ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસની અંદર બહાર કાઢે છે, એટલે કે બહાર ફેંકે છે। પણ દિવસ દરમિયાન જ્યારે સૂર્યની હાજરી હોય ત્યારે વનસ્પતિ શું કરશે? વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો ઉપયોગ કરશે અને ઓક્સિજન શું કરશે? એ બહાર ફેંકશે। હવે આ ઓક્સિજન બહાર જે ફેંક્યું એનો ઉપયોગ કોણ કરે છે? તો ઓક્સિજનનો ઉપયોગ કરનાર પ્રાણીઓ અને હમણાં કહ્યું વનસ્પતિ પણ એનો ઉપયોગ કરે છે। ઓક્સિજન માટે શું લખાશે?
O2 ઉપયોગ કરે છે। ત્યારબાદ બીજી કઈ જગ્યાએ ઓક્સિજનનો ઉપયોગ થાય છે? તો આગળ આપણે ભણ્યા જ છીએ આ બધી વસ્તુઓ કે જે અહીંયા રિપીટ થાય છે। દહનની પ્રક્રિયા, જ્યારે કોઈ બળતણ કે કોઈ વસ્તુ સળગાવવામાં આવે ત્યારે જે દહનની પ્રક્રિયા થાય છે ત્યારે જેમાં આપણે આગળ શીખ્યું હતું ફર્સ્ટ જ્યારે જલચક્ર લીધું ત્યારે, તો એ શું કરશે? ઓક્સાઇડ બનાવવા માટે દહન પ્રક્રિયામાં પણ ઓક્સિજન ક્યારે એ સળગશે? તો હવામાં વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે એનો ઉપયોગ કરશે, ત્યારબાદ એ સળગશે। નાઇટ્રોજન અથવા તો સલ્ફરની વાત કરી હતી, યાદ હોય તો જલચક્રની અંદર આપણે, તો દહનની પ્રક્રિયા દરમિયાન પણ ઓક્સિજનનો યુઝ થશે। O2 એટલે કે ઓક્સિજન। ત્યારબાદ ત્રીજી વસ્તુ છે કે નાઇટ્રોજન કે ઓક્સાઇડ બનાવવા માટે કોઈ પણ પરમાણુ હોય એ વાતાવરણમાં રહેલા ઓક્સિજન જોડે પ્રક્રિયા કરશે એટલે કેવું થઈ જશે? ઓક્સાઇડ। જ્યારે સલ્ફરની વાત કરતા હતા ત્યારે સલ્ફર એ નાઇટ્રોજન સાથે સલ્ફર અને નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન જોડે પ્રક્રિયા કરશે એટલે શું થશે? નાઇટ્રિક ઓક્સાઇડ અને બીજું સલ્ફર ઓક્સાઇડ। તો જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને કોઈ આખો એક અણુ બનાવે છે એટલે કયા ફોર્મમાં હશે? ઓક્સાઇડના ફોર્મમાં। એટલે કે નાઇટ્રોજન કે ઓક્સાઇડના નિર્માણ માટે પણ ઓક્સિજનનો ઉપયોગ થતો હોય છે। તો શું થશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઉચ્છ્વાસની અંદર ઓક્સિજન બહાર નીકળશે, ઉપયોગ શેનો કરશે? કાર્બન ડાયોક્સાઇડનો, પણ ઉચ્છ્વાસમાં રહેલો ઓક્સિજન છે એ બહાર ફેંકશે અને એ આપણે યુઝ કરીશું શ્વસનની ક્રિયાની દરમિયાન। બીજી વસ્તુ દહનની ક્રિયામાં પણ એનો ઉપયોગ થાય છે, નાઇટ્રોજન કે ઓક્સાઇડના નિર્માણ માટે પણ તેનો ઉપયોગ થાય છે। અને આગળ જે વસ્તુ ભણ્યા એ જ વસ્તુ જ્યારે આનો નાશ થઈ જાય ત્યારે જમીનની અંદર એ વસ્તુ ભળી જતી હોય છે। તો આ થયું ઓક્સિજન ચક્ર। ઓક્સિજન ચક્ર બહુ સિમ્પલ છે, એમાં ખાલી આટલી જ સમજ છે કે એનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો હોય છે અને એ ઓક્સિજન આવે છે ક્યાંથી? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જ્યારે ઉચ્છ્વાસની અંદર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યારે થશે? દિવસ દરમિયાન। એટલે ઉચ્છ્વાસની અંદર એ બહાર ફેંકે છે અને એનો ઉપયોગ આ ત્રણ વસ્તુમાં થાય છે। ક્લિયર થયું ઓક્સિજન ચક્ર? બસ આ જ રીતે ઓક્સિજન ચક્ર ફરતું હોય છે। હવે આપણે જોવાનું છે ઓઝોન સ્તર વિશે। આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે ઓઝોન સ્તર। તો ઓઝોન સ્તરની વાત કરીએ તો પહેલાં તો ઓઝોન કઈ રીતે બને છે, ઓઝોનનું નિર્માણ કઈ રીતે થાય છે એ વસ્તુ આપણે સમજીએ। તો તમે જાણો છો કે ઓક્સિજનનું અણુસૂત્ર શું છે? ઓક્સિજનની અંદર ઓક્સિજનના કેટલા પરમાણુ હોય? 2 પરમાણુ હોય। અને બીજી વસ્તુ કે એના જોડે એક ઓક્સિજન O2 એટલે કે આ અણુ છે O2 એક આખો અણુ બની ગયો, 2 પરમાણુ ભેગા થઈ અને એક અણુ બનાવ્યો। એના જોડે ઓક્સિજનનો ત્રીજો એક અણુ જો ઉમેરાઈ જાય અહીંયા તો શું થશે? અહીંયા એક ઉમેરાય એટલે O3 અને આ જે O3 છે એને જ આપણે કહીએ છીએ ઓઝોન। તો ઓઝોનનો અણુ તમે દર્શાવશો તો કઈ રીતે દર્શાવાય? O3 વડે। આપણે જેમ CO2 કાર્બન ડાયોક્સાઇડ એ CO2 વડે દર્શાવીએ છીએ, ઓક્સિજનને O2 વડે, એ જ રીતે ઓઝોનને O3 વડે દર્શાવીએ છીએ। તો ઓઝોનનું કાર્ય શું છે? અહીંયા ઓઝોન સ્તર જે આપણે આપેલું છે એનું કાર્ય શું છે? તો એ શું કરે છે? પ્રકાશના જે પારજાંબલી વિકિરણો છે એને શોષી લે છે। જો એ પ્રકાશના વિકિરણો જમીન ઉપર સીધા આવશે તો એ આપણા જેવા સજીવો અથવા બીજા નાના નાના જીવજંતુઓ જે કંઈ પણ છે એ માટે કેવા છે? નુકસાનકારક છે। એટલે ઓઝોન સ્તરનું કાર્ય કેવું છે? એક ગળણી જેવું। જેમ કે ચા બનાવી હોય અને એને જો સીધી તમે કપની અંદર નાખશો તો શું થવાનું? એની સાથે ચાની ભૂકી પણ આવવાની જે તમે ખાઈ શકશો નહીં। તો શું કરીએ છીએ આપણે? એ કપ ઉપર ગળણી મૂકીએ છીએ અને ચાને ગળીએ ત્યારે ચાની જે ભૂકી છે એ ગળણીની ઉપર રહે છે અને નીચે માત્ર ચા આવે છે જે આપણે પી શકીએ છીએ। પણ ક્યારેક એવું થાય કે ગળણીની અંદર જો હોલ પડી ગયેલા હોય તો શું થશે? થોડાક અંશે ભૂકી ચાની અંદર ભળી જશે તો એ પણ ચા આપણે ખાઈ પી નથી શકવાના। તો બસ ઓઝોન સ્તરનું કાર્ય આ જ છે કે એક ગળણી જેવું કાર્ય કરે છે કે જે સૂર્યના પારજાંબલી વિકિરણો જે આવે છે એનું પોતાનામાં શોષણ કરે છે। એટલે કે એની અંદર આ રીતે ઓક્સિજન તો હવામાં રહેવાનો જ, આ રીતે 2 ઓક્સિજન અણુઓ ગોઠવાયેલા હોય, કોઈક અણુ આ રીતે હોય અલગ અલગ ઓક્સિજન O2નો અણુ આ રીતે ગોઠવાયેલો હોય। જ્યારે સૂર્યના પારજાંબલી વિકિરણો એના ઉપર પડશે ત્યારે શું થશે?
આ ઓક્સિજન વડે પ્રક્રિયા થશે અને બંને અણુઓ આ સાથે જોડાઈ જશે. આ જે અણુઓ છે એ જે O2ના ઓક્સિજનના જે બે અણુઓ જોડાયેલા હતા એના જોડે એ શું થશે, જોડાઈ જશે અને O3નું એક આવરણ રચી દેશે જેને આપણે ઓઝોન સ્તર કહીએ છીએ. અને જે આપણા માટે ગળણી જેવું કાર્ય કરે છે કે જે સૂર્યના વિકિરણો આવે છે એને પોતાનામાં એ શોષણ કરે છે. અને જો એ જમીન ઉપર સીધા આવશે તો શું થવાનું કે આપણા જેવા સજીવો છે એ એના માટે નુકસાનકારક છે. એટલે કે એના કારણે ચામડીના રોગો પણ થઈ શકે છે, કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે અને જે સૂક્ષ્મ જીવો છે એમનું મૃત્યુ પણ થઈ શકે છે. તો જો સૂર્યના સીધા જ કિરણો જમીન ઉપર પડશે તો એ કેવા છે, પારજાંબલી કિરણો, તો એ આપણા માટે કેવા છે, નુકસાનકારક છે. પણ એ સીધા આવવા દેતું નથી, એ ઓઝોન સ્તરમાં થઈ અને બહાર નીકળે છે. હવે આ જે ઓઝોન સ્તર છે એની અંદર ક્યારેક ગાબડા જોવા મળે છે, તમે બુકની અંદર આપેલા જ છે. તો આ ગાબડા જોવા મળે છે એનું કારણ શું છે? જે ગાબડા એની અંદર પડી ગયેલા છે એનું કારણ શું છે? ગળણીમાં જે હોલ પડ્યા છે એ વસ્તુ અહીંયા થશે કે ઓઝોનનું જે સ્તર છે એની અંદર ગાબડા પડ્યા છે. તો એના માટે પણ જવાબદાર આપણે પોતે જ છીએ, એટલે કે કોઈ મનુષ્ય જ એના માટે જવાબદાર છે. કેમ? કારણ કે જે રેફ્રિજરેટર ને એની અંદર જે વપરાતો વાયુ છે CFC જેને આપણે કહીએ છીએ ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC જે વાયુ છે એ શું કાર્ય કરે છે? CFCનું કાર્ય એક વાયુ જેવું કાર્ય છે. રેફ્રિજરેટરની અંદર જ્યારે પડેલો હશે ત્યાં સુધી વાંધો નથી, પણ જો આ વાયુ લીકેજ થયો, CFC વાયુ જો લીકેજ થઈ અને એ હવાની અંદર ભળશે, હવાની અંદર ભળ્યા પછી જ્યારે એ ઊંચે સ્તર સુધી જશે ત્યારે ઓઝોન જે છે એના માટે એ કેવો છે, નુકસાનકારક છે. એ શું કરે છે, જે આ O3ના અણુઓ છે એને તોડે છે. O3ના જે અણુઓ 3 અણુઓ જે જોડાયેલા છે એ અણુને શું કરે છે, એ તોડે છે. અને જ્યારે જે અણુઓ તોડાય ત્યારે આ ઓઝોન સ્તર છે એની અંદર ગાબડા જોવા મળે છે. અને આ વસ્તુ CFC એ આપણે જ બનાવેલો વાયુ જે આપણે યુઝ કરીએ છીએ રેફ્રિજરેટરની અંદર. તો આ વસ્તુ છે કે જે ઓઝોન સ્તરને તોડવા માટે કાર્ય કરતી હોય છે અને જે આપણા માટે કેવું છે, નુકસાનકારક છે. તમે હમણાં સમજ્યા, ગળણીની અંદર જો હોલ પડ્યા હોય અને ચાની ભૂકી જો ચાની અંદર ભળી જાય તો એ ચા તમે વાવવાની નથી. તો બસ આ જ વસ્તુ ઓઝોન સ્તર માટે છે. જો ઓઝોન સ્તરની અંદર આ ગાબડા વધુ ને વધુ થતા રહ્યા તો શું થવાનું? જે સૂર્યના પારજાંબલી કિરણો છે એ સીધા જ જમીન ઉપર પડવાના અને એ આપણા માટે નુકસાનકારક છે. ચામડી જેવા રોગો અથવા તો કેન્સર જેવી બીમારી થઈ શકે છે, એ શક્યતા ઘણી એવી છે. અને આ ગાબડા દિવસે દિવસે શું થાય છે, વધતા જાય છે. ક્લિયર? તો આ હતું આપણું ઓઝોન સ્તર. ઓઝોન સ્તરનું નિર્માણ કઈ રીતે થાય છે અને ઓઝોન સ્તરને નુકસાન કઈ રીતે પહોંચે છે અને એમાં ગાબડા કઈ રીતે પડતા હોય છે. આની 3 આકૃતિઓ તમને આપેલી છે બુકની અંદર અને એની સમજ પણ આપેલી છે. તમે એક સારી રીતે એક વખત રીડ કરી લેજો. આખી વસ્તુ તમને સમજાવવા માટે આખી વસ્તુ અહીંયા કે ઓક્સિજન O2નો 3 ઓક્સિજન કઈ રીતે જોડાય છે અને એનો તોડે એ તોડનાર વાયુ કયો છે, તો એ CFC. ક્લિયર? તો આ સાથે આપણી બધી જ થિયરી ચેપ્ટરની અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણું ચેપ્ટર આખું અહીંયા પૂર્ણ થાય છે. અને સ્વાધ્યાય તમારે હોમવર્કની અંદર જાતે કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.